નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મારી પાછળ જે આપ સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબીના એસપી રોડ ઉપર આયોજિત મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું જે આયોજન થવા જનાર છે તેની હાલ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો હું ને મારા સહયોગી હિમાંશુ સોલંકી સાથે આપને આ લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ કે અત્યારે હાલ કેવી રીતની તૈયારીઓ ચાલી રહી છે અને અંદરથી પણ કેવો માહોલ છે અને ખાસ કરીને મોરબીની જનતા માટે કઈ વિશેષ થીમ લઈને અહીં આયોજન કરવામાં આવશે તેના આપણે દ્રશ્ય દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ. આપણે આયોજકો સાથે પણ વાતચીત કરીએ ત્યાં બહારથી દ્રશ્ય આપને બતાવી દઈએ કે જ્યાં સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે મયુર નગરી કા રાજા. હું જે હિમાંશુ સોલંકીને કહેવા માંગીશ અમારા સહયોગીને કે ગેટના દ્રશ્ય બતાવે. અને આપ જોઈ રહ્યા છો કે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને અત્યારે હાલ જે ગ્રાઉન્ડ છે તેની ખૂબ જ સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે અત્યારે. અને ઘણા બધા જે યુવાનોની ટીમ છે તેમના દ્વારા અત્યારે હાલ અહીં મહેનત લેવામાં આવી રહી છે. તો આપણે અંદરની તરફ જઈ અને દર્શકોને સૌથી પહેલા સ્ટેજના દ્રશ્ય પણ બતાવી દઈએ કે કઈ રીતનું સ્ટેજ તેમનું જોવા મળશે. અને દાદાની મૂર્તિ પણ આપ જોઈ રહ્યા છો બિરાજમાન થઈ ચૂકી છે, પરંતુ જે દર્શન છે દાદાના તે આપને 7 તારીખથી ગણેશોત્સવની જ્યારે શરૂઆત થશે ત્યારથી જ આપ દર્શનનો લાવો લઈ શકશો. આપણે આગળની તરફ જઈએ અને જે આયોજકોની ટીમ છે જે યુવાનોની તેમની સાથે પણ આપણે થોડી વારમાં વાતચીત કરવા જઈ રહ્યા છીએ. દર્શકોને હું ખાસ વિગત આપી દઉં કે આ વર્ષે 2024 ગણેશોત્સવનું લાઈવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરી લેજો, જેથી કરીને તમામ ગણેશોત્સવના પંડાલોનું નાના મોટા તમામ કવરેજ આપને ઘર બેઠા લાઈવ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર આપને જોવા મળી રહેશે. હવે આપણે અંદરની તરફ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. ઉપરની જે અત્યારે આપ જોઈ રહ્યા છો ડેકોરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે, જે થીમ્સ રાખવામાં આવશે તેની પણ માહિતી આપણે દર્શકોને અત્યારે થોડી જ વારમાં આપવા જઈ રહ્યા છીએ. મોરબીમાં નાના મોટા આ વર્ષે ઘણા બધા ગણેશોત્સવ પંડાલોનું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોરબીના મયુર નગરી કા રાજા ગણેશોત્સવના આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. હવે આપણે સીધા જ આયોજકો સાથે મળીને વાતચીત કરીશું કે આ કેટલામાં વર્ષમાં તેમનો પ્રવેશ થઈ રહ્યો છે મયુર નગરી કા રાજા ગણેશોત્સવનો અને આ વર્ષે કઈ પ્રકારની વિશેષ થીમ હશે. આપણી સાથે વિશ્વાસભાઈ જોડાયા છે. વિશ્વાસભાઈ પ્રોણિયા. વિશ્વાસભાઈનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આભાર તમારો. દર્શકોને વિગત આપો કે આ કેટલામાં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે મયુર નગરી કા રાજાનો અને આ વર્ષે લોકો માટે શું વિશેષ આયોજન રહેશે, કઈ થીમ રહેશે, શું માહિતી? આપણે આ મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું એક બીજું વર્ષ છે. ગયા વર્ષે આપણું પહેલું વર્ષ હતું, આ વર્ષે આપણું બીજું વર્ષ છે. અમારી ટોટલ 45 યંગ બધાની આખી ટીમ છે. કોઈ 20 વર્ષથી આડેગાળે ઉંમરના બધા, એમ કોઈ અપ ઉંમરના નહીં. અને આ વખતે કાંઈક નવું જ અમે મોરબીની જનતા માટે લાવી ગયા છીએ, પણ એ બધું સસ્પેન્ડ આયોજન છે. એમ તમે એકવાર દર્શન કરવા આવો ત્યારે બધું દેખાશે. બસ 100% કે એક ખાનગી રાખવામાં આવ્યું છે, કારણ કે જો અત્યારે જાહેર કરવામાં આવશે તો પછી એમની કોઈ ઇંતજારી નહીં રહે, જેથી કરીને એમની ઇંતજારી જળવાઈ રહે એટલા માટે સિક્રેટ રાખવામાં આવ્યું છે. પણ જે થીમ છે ખૂબ જ સારી રહેશે આ વર્ષે અને જે આયોજન છે એમાં ખાસ કરીને જે યુવાનો, તમને દ્રશ્ય હું કેમેરામેનને કહું કે આ તરફ બતાવે, જે યુવાનોની ટીમ છે ને એમની જે મહેનત છે ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર પણ કહી શકાય. તો પ્રેસ ઓફ ઇન્ડિયાના અમારા તમામ દર્શકોને અમે પણ ખાસ એક અપીલ કરીશું, આપના પરિવાર સાથે ચોક્કસ અહીં આવો અને દાદાની મૂર્તિ જે અત્યારે બિરાજમાન છે તેમના દ્રશ્ય દર્શકોને બતાવ્યું કે દર્શનનો જે લાવો છે તમને 7 તારીખે તમને મળી રહેશે. ચોક્કસ આપ આપના પરિવાર સાથે ખાસ મયુર નગરી કા રાજામાં જે બિરાજમાન છે એવા ગણપતિ દાદાના દર્શનનો લાભ લેવા ચોક્કસથી પધારજો એવી ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના તમામ દર્શકોને અમે પણ ખાસ અપીલ. સહયોગી હિમાંશુ સોલંકી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.